નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે એ સમજવું છે કે કોઈ બીજા પક્ષમાંથી ભાજપમાં આવે છે તો એ નેતાને એવી કઈ જરૂરિયાત ઊભી થઈ કે પછી એ પક્ષને કોઈ જરૂરિયાત ઊભી થઈ કે એમને લેવા પડ્યા અને કોઈ પોતાની જે નોકરી છે સ્વેચ્છાએ મૂકી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો પછી એમની કઈ મજબૂરી છે, એમના સમાજ માટેની એ બધી જ વાત અત્યારે સમજવી છે। સૌથી પહેલા આજે ચર્ચા એ કરવી છે કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાઈ ગયા છે। ગોપીબેન, સૌથી પહેલા એ સમજીએ કે ભાજપને રાજુ કરપડાની જરૂર હતી કે રાજુ કરપડાની કોઈ મજબૂરી હતી ભાજપમાં જોડાવા પાછળ? જો આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો આપણને સોશિયલ મીડિયામાં એવું લખે છે કે રાજુ કરપડા જેલથી ડરી ગયા એટલા માટે થઈ અને રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી। પણ અહીંયા આગળ એક સિક્કાની બે બાજુ છે। ભારતીય જનતા પાર્ટી એક સિક્કો માની લઈએ તો હર્ષ સંઘવી અને રાજુ કરપડા બંને બે બાજુ તરીકે જોઈ શકાય એટલા માટે, કારણ કે આ આખું જે ઓપરેશન છે એ અગર કોઈએ જેલની અંદર રહેલા રાજુ કરપડાનું કોઈએ પાર પાડ્યું હોય તો એ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આના માટે જે સરકારી અધિકારીઓનો ઉપયોગ કર્યો છે, જે મારા સૂત્ર કહી રહ્યા છે કે સરકારી અધિકારી થકી ક્યાંક ને ક્યાંક જો આમ જોવા જઈએ તો ચૂંટણી લડવાની લાલચ હોય કે પછી દબાવવાની ટેકનિક હોય, પણ આ બધું જ આખી એક જેને કહેવાય ને કે રાજનીતિમાં સામ દામ દંડ ભેદ આ બધું જ કરીને અંતે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। અને રાજુ કરપડા માટે ઘણા વખતથી એવું કહેવાતું હતું કે રાજુ કરપડા શું કરશે, કારણ કે એ કોંગ્રેસના નેતા અમિત ચાવડાને પણ મળ્યા હતા, પણ ત્યારે પણ એટલું તો ફિક્સ હતું કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટી તરફ જ જશે અને એ પહેલા જ દિવસથી નક્કી થઈ ગયું હતું જ્યારે તેમને પોતે રાજીનામું આપ્યું હતું અને એવું કીધું હતું, કારણ કે જો જેલમાંથી જ્યારે બહાર નીકળ્યા ને એક એક તમે વસ્તુને સમજશો ને તો હવે તમને એ વસ્તુ આખી ક્લિયર થઈ જશે કે કેમ બધા એવું કહી રહ્યા હતા કે રાજુ કરપડા ભાજપમાં જશે। જેલમાંથી રાત્રે નીકળી ગયા, પ્રવીણ રામ જેલની અંદર જ રહ્યા હતા અને રાતના સમયે રાજુ કરપડા નીકળી ગયા। આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી હતી કે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને બીજે દિવસે સવારે બહાર નીકળે। જ્યારે સવારે બહાર નીકળે ત્યારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા આખી એક પેનલ હોય જે આ લોકોને રિસીવ કરવા માટે જાય અને તેનો ક્યાંક પોલિટિકલ બેનિફિટ લેવામાં આવે, પણ રાજુ કરપડા રાતના સમયે નીકળ્યા, કોઈને મળ્યા નહીં, કોઈને ખબર બી ન પડી કે રાજુ કરપડા જેલમાંથી બહાર નીકળી ગયા છે। બીજા દિવસે સવારે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા બહુ બોલ્યા નહોતા અને રાજુ કરપડાએ એવું કહી દીધું કે ભાઈ ત્યાં આગળ જેલની અંદર અમારી સાથે શું થયું હતું, આવી એક બે ચાર વાત કરી અને પછી ત્યાં એમને પ્રેસ કોન્ફરન્સ પૂરી કરી દીધી। ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી તો ગોપાલ ઇટાલિયાએ પણ પોતે રાજુ કરપડાના માટે, કારણ કે પાર્ટીમાં હતા બંને જણા અને બંનેના સમર્થનમાં ગોપાલ ઇટાલિયાએ વાત કરી, પરંતુ એ પ્રેસ કોન્ફરન્સ યાદ કરો કે જ્યારે રાજુ કરપડા પોતે રાજકોટ ગયા હતા અને રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સને એડ્રેસ કરી હતી અને રાજકોટમાં તેમને પાર્ટી છોડતા એવું કહ્યું હતું કે હું કેમ પાર્ટી છોડી રહ્યું છું, તો આખો દોષનો ટોપલો જે છે એ ગોપાલ ઇટાલિયાના માથે ઢોળી દીધો હતો અને એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જે છે એમણે મને લીગલી ક્યાંય મદદ ન કરી, મને જેલમાં મળવા માટે ન આવ્યા। તો લીગલી આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા કોઈને મળવા માટે, પ્રવીણ રામને મળવા પણ જેલમાં નહોતા ગયા, એમને એકવાર એમને જવાની મહેનત કરી હતી પરંતુ તેમને અંદર જવા નહોતા દીધા। એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ હતું કે જે રીતે આ આખું પ્લાનિંગ થઈ રહ્યું છે એ પ્લાનિંગ બહુ ઊંચા લેવલથી થઈ રહ્યું છે અને આજે જ્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ હર્ષ સંઘવી સાથેની એમની આ જે મુલાકાત છે એ બહુ જ ખૂબ જ સાંકેતિક મુલાકાત છે, કારણ કે જે રીતે એ લોકોની ફોન ઉપર જે પણ ચર્ચા થતી હશે, ફોન ઉપર ચર્ચા પહેલા દિવસથી થતી હતી, જ્યારથી જેલમાં હતા ત્યારથી એ ચર્ચા થતી હતી અને એવું એટલા માટે કહી રહી છું કે મારા ઘણા બધા એવા સોર્સે કહ્યું છે કે આ આખું એક પ્લાનિંગ કરવામાં આવ્યું અને એ પ્લાનિંગના તહેત રાજુ કરપડાના જે જૂના કેસ છે એ કેસની અંદર, કારણ કે રાજુ કરપડાનું હિયરિંગ હતું અને એ હિયરિંગમાં ક્યાંક રાજુ કરપડાને પોતાને નહીં, તેના પિતાને અને તેના ભાઈને, તેમના પરિવારના જે અન્ય લોકો છે એ લોકોને પણ જેલમાં જવું પડે, કારણ કે અહીંયા આગળ રાજુ કરપડાની પોતાના રાજનૈતિક કેરિયરનો સવાલ નહોતો આવતો, એમના એકલાનો સવાલ હોત તો કદાચ રાજુ કરપડા પોતે એ વસ્તુ સહન પણ કરી શક્યા હોત, પણ અહીંયા સવાલ આવતો તો તેમના પિતાનો, તેમના કાકાનો, તેમના ભાઈનો
આ લોકોનો સવાલ આવી રહ્યો હતો અને એટલા જ માટે રાજુ કરપડા ક્યાંક આ સિસ્ટમની સામે સરેન્ડર થઈ ગયા અને જે સરેન્ડર થયા છે. પણ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં તેમનું પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે અને ભવિષ્યની વાત કરવામાં આવે તો રાજુ કરપડા એવું માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા આજે તાલુકા પંચાયતની જે સુરેન્દ્રનગર આમ જોવા જઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે એની માટે સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ તો અનાઉન્સ થઈ ગયા પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હજી નથી થયા. આજે ઘણા એવા ચહેરા હતા કે જેના નામના આશ્વાસન સાથે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હશે કારણ કે એકદમ અચાનક જ જોઈન કરવામાં આવી. સવારમાં એકદમથી મેસેજ આવે છે રાજુ કરપડાનો કે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે કારણ કે ગઈકાલ સુધી તેઓ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાડી રહ્યા હતા. ગઈકાલ સુધી તો એ પિક્ચર ક્લિયર જ નહોતું કદાચ રાજુ કરપડા માટે પોતાના માટે કે તે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે. ગઈકાલે પણ એમને ઘણી જગ્યાએ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા છે, ઘણી જગ્યાએ વાત કરી છે. જો એમનું ક્લેરિટી હોત કે મારે જોઈન કરવાનું છે તો હાર્દિક પટેલ તો આપણને જ્યારે હાર્દિક પટેલ જોઈન કરવાના હતા એના એક અઠવાડિયા પહેલા આ વાત આખી જાહેર થઈ ગઈ હતી કે હાર્દિક પટેલ જોઈન કરી રહ્યા છે અને ઓબ્વિયસ છે કે નેતા જ્યારે જઈ રહ્યા હોય તો એમને મીડિયા હાઇપ્સ લેવાની જ હોય અને મીડિયામાં જો એમનો પ્રચાર પ્રસાર ન થાય તો કદાચ આ નેતાઓ જીવી પણ ના શકે. એટલે મીડિયા એમના માટે કેટલી જરૂરી છે એ પણ એટલી જ મહત્વની વાત છે. અને રાજુ કરપડા આજે અચાનક જ સવારે કહે છે કે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે, ત્યાં આગળ પહોંચી રહ્યા છે. હવે સૌથી મહત્વની વસ્તુ તો મને અહીંયા આગળ એ લાગી દીધી કે રાજુ કરપડા જ્યારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તેમને રિસીવ કરવા માટે થઈને જગદીશ વિશ્વકર્મા પણ નહોતા. કારણ કે રાજુ કરપડા પહેલા એવું કહેવાતું હતું કે અમિત શાહના હાથે જોઈન કરશે, ગૃહમંત્રી આવશે ત્યાં આગળ. એટલે જ્યારે આમ જોવા જઈએ ને તો રાજનીતિમાં મેં ઘણા બધા નેતાઓને જોઈન કરતા બીજેપી જોઈન કરતા જોયા છે અને સૌથી આમ જોવા જઈએ તો હું એક કેસ યાદ કરાવું છું નરહરી અમીનનો. નરહરી અમીન જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા હતા ત્યારે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નરહરી અમીનને ખેસ પહેરાવવા માટે આવ્યા હતા એ અમદાવાદની ખાનપુર ઓફિસે. એટલે તમને એ વ્યક્તિનું પોલિટિકલ વજન દેખાય કે આ વ્યક્તિ જે આવી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ વ્યક્તિનું પોતાનું એક પોલિટિકલ વજન છે. એમના આવવાથી આખું એક પરિવર્તન થઈ શકે અને એટલે જ નરહરી અમીનને રિસીવ કરવા માટે ત્યાં આગળ પ્રધાનમંત્રી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ પોતે આવ્યા હતા. એ પછી અર્જુન મોઢવાડિયા જોડાયા કે અન્ય કોંગ્રેસના નેતાઓ જોડાયા ત્યારે CR પાટીલ પોતે હાજર રહેતા હતા અને પોતે એમને ખેસ પહેરાવીને સ્વાગત કરતા હતા. હાર્દિક પટેલ આમ તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સખત આંદોલનો કર્યા હતા અને હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય જો આમને પણ સ્વાગત કરવા માટે થઈ અને ખુદ CR પાટીલ હાજર રહેતા હોય તો રાજુ કરપડા ખેડૂતોમાં તો મોટું નામ છે જ અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં 100% મોટું નામ છે. જગદીશ વિશ્વકર્મા આજે નહોતા એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ રાજુ કરપડાએ પોતાએ પણ હવે જોઈ લેવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા ચોક્કસ છો પણ સંગઠન તમને એક્સેપ્ટ નથી કરી રહ્યું. એટલે તમારે લડવાનું હવે બે બાજુ છે. તમારે એક બાજુ લડવાનું પબ્લિક માટે સામે વિરોધી પક્ષ સાથે પણ છે જે પક્ષમાંથી તમે આવ્યા છો એટલે આમ આદમી પાર્ટી એ તો સતત બોલતી જ રહેશે ને. કોંગ્રેસ સાથે પણ હવે તમારે લડવાનું છે અને તમે હવે ભાજપમાં જ્યારે ગયા છો તો તમે તો આમ આદમી પાર્ટીના ટેક્સ સાથે ગયા છો. આજે પણ હું કોંગ્રેસના એવા ઘણા બધા નેતાઓ સાથે મારી વાત થતી હોય ત્યારે એ નેતાઓ પણ એવું કહે છે કે બેન અમને 5 વર્ષ થઈ ગયા, અમને 6 વર્ષ થઈ ગયા, અમને 7 વર્ષ થઈ ગયા પણ આજે પણ અમને છે ને ભાજપ પોતાના નથી ગણતી. એટલે ભાજપમાં કેવું છે કે એક આખું સિસ્ટમ ચાલતી આવે છે, એક સંગઠનની સિસ્ટમ છે. હા એ વાત અલગ છે કે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ ફોર્મેટમાં કામ કરે છે. અહીંયા માણસ આવે, માણસની જરૂરિયાત પૂરી થાય અને માણસની એક્ઝિટ પણ થઈ જાય ખબર નથી પડતી. એવી જ રીતે રાજુ કરપડા આવ્યા, રાજુ કરપડાની જરૂરિયાત, રાજુ કરપડાએ જે કામ કરવાનું છે એ કામ થશે અને પછી એમની એક્ઝિટ થઈ જશે તો ખબર નહીં પડે. અને હવે અમારા સોર્સ એવું કહી રહ્યા છે કે રાજુ કરપડા સુરેન્દ્રનગરથી જિલ્લા પંચાયત માંથી ચૂંટણી લડી શકે છે. અત્યારે માત્ર જિલ્લા પંચાયત સુધીની તેમને પ્રોમિસ આપવામાં આવી છે. એટલે હવે જોવાનું એ રહેશે કે જે નામની યાદી આવે છે એમાં રાજુ કરપડાનું નામ છે કે નહીં.
પણ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા હતા રાજુ કરપડા, ત્યારે રાજુ કરપડાને ઘણા બધા સવાલ પણ કરવામાં આવ્યા અને પત્રકારોના સવાલ હતા. રાજુ કરપડા ક્યાંય ભરાયા નહીં, પણ જે સવાલના જવાબ આપવામાં આવ્યા એનાથી ક્યાંય પત્રકારોને સંતોષ પણ ન થયો. આપણે એ સવાલના જવાબ પણ સાંભળી લઈએ. ખેડૂતો માટે તમે લેવાના મૂડમાં છો, નિર્ણય પણ સરકાર સાંભળશે? હું જેલમાં હતો, 10,000 કરોડ રૂપિયાની જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં કરી. આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વખત 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે. એ તમે સર્ચ કરશો તો પણ જાણવા મળશે. વાત કરીએ હળદરની, જે કડદા પ્રથા સામેની લડાઈ, વર્ષો જૂની પ્રથા હતી, એની સામે રાજુ કરપડા અને ખેડૂતો લડ્યા. સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈ કડદા પ્રથા નાબૂદ કરી. તો ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થાય તો પરિણામ મળે, પણ રોજે રોજ આંદોલન કરી રોજે રોજ ખેડૂતને ઉશ્કેરવા એનાથી પરિણામ નથી મળતું. આગામી દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે જે ખેડૂતના નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે એ મુદ્દે સરકાર 100% નિર્ણય લેશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી જે ખેડૂતોની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર થઈ છે ત્યાં 100% પરિણામલક્ષી નિર્ણયો પણ લીધા છે. ચહેરા ચમકાવવા માટે નથી આવ્યા, ઘણાના ચહેરા ભૂસાઈ ગયા છે. કયા મુદ્દાઓ સાથે આજે ભાજપમાં જોડાયા છો? રાજુ કરપડાએ પોતાની રીતે જવાબ તો આપી દીધો, પરંતુ હવે ગોપીબેન, અત્યારે આપણે આજે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ સાંભળ્યું કે આમ આદમી પાર્ટીનું નામ લેવા માટે પણ જે રાજુ કરપડા છે તૈયાર નથી. હવે આમ આદમી પાર્ટી પણ શાંત બેસવાની નથી, એમને જવાબ તો આપવાની જ છે. બિલકુલ, એમને જવાબ આપવાની છે. અને જવાબ કોણ આપશે રીતિ, એ પણ તને કહી દઉં. આજે સવારથી જ ના ઈસુદાન ગઢવી એના માટે બોલ્યા છે, ના ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઉપર બોલ્યા છે. જો બોલ્યા છે તો માત્ર અને માત્ર પ્રવીણ રામ બોલ્યા છે. અને પ્રવીણ રામ બી કઈ રીતે એડ્રેસ કરી રહ્યા છે, મારા મિત્ર રાજુ કરપડા, મારા મિત્ર. મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો, એમને મારી સાથે કમસે કમ 7 થી 8 વાર મારા મિત્ર રાજુ કરપડા કહીને સંબોધિત કરી. એટલે ક્યાંક આમ આદમી પાર્ટી પણ આ મારા મિત્રની જે વાત છે ને, એક અહેસાસ કરાવવા માંગી રહી છે કે દોસ્ત, તું પહેલા અમારો મિત્ર હતો, હવે ભલે નથી રહ્યો, પણ તારી વિરુદ્ધ તો અમે લોકો કામ કરીશું જ. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો ક્લિયર છે કે આમ આદમી પાર્ટી કોઈ પણ રીતે રાજુ કરપડા જે પ્રહાર કરવા માંગી રહ્યા હતા બીજેપી જોઈન કરતા પહેલા અને પછી, એ ક્યાંય કરવા દેવા નથી માંગી રહી. અને એના જ કારણે, કારણ કે આમ આદમી પાર્ટીની એક રણનીતિ આપણે જોઈ છે અત્યાર સુધી. મેં એક રણનીતિ જોઈ છે રીતિ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જે ફરક છે ને, એ ફરક અહીંયા દેખાય આપણને. કોંગ્રેસની અંદર જો નેતા બીજેપીમાં જતા રહે તો કોંગ્રેસ પાર્ટી ક્યારેય કશું જ બોલતી નહોતી. અને કોંગ્રેસ પાર્ટી પણ, અને ત્યાં નેતા જાય એટલે નેતા એમ કે કોંગ્રેસની અંદર આવું છે ને આવું છે ને આવું છે, બધા જ ઠીકરા કોંગ્રેસના નેતાઓ ઉપર ફોડી દે અને છેલ્લે એવું કહી દે કે અહીંયા નેતાઓનું કામ કરે છે. હાલાકી એ નેતા પોતાના જ સ્વાર્થ માટે ગયા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં, અને એમને પદ મળે છે એટલા માટે ગયા હોય છે. એ પછી ત્યાં જઈને તમે કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડો કે રાહુલ ગાંધી અમને નથી સાંભળતા, તો એ વસ્તુ ખોટી છે. હવે આ સેમ રણનીતિ ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હતું કે આ સેમ રણનીતિ જો અમે આમ આદમી પાર્ટી માટે અપનાવીશું, એટલે કોંગ્રેસ પર લોકોની જે વિશ્વસનીયતા હતી ને એને લઈને સવાલ ઊભા કરી દીધા ભારતીય જનતા પાર્ટીએ આ જ રીતે નેતાઓ થકી. હવે ભારતીય જનતા પાર્ટીને હતી કે આમ આદમી પાર્ટીના નેતા અમારામાં આવશે અને અમે પણ આવા જ સવાલ ઊભા કરીશું, અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને લઈને. કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક અલગ જ ફેવરમાં ચાલી રહી છે, અને એવો વિશ્વાસ આવી ગયો છે કે જો મહેનત કરીશું, લડીશું તો લોકો આપણને સ્વીકારશે. એટલે ગોપાલ ઇટાલિયાના નામ ઉપર જ રાજુ કરપડા હથોડો મારી રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ પણ મારા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે જ્યાં થળ હોય ને એ જ જગ્યાએ હથોડી મરાય, કે એ જ જગ્યાએ કુલાડી મરાય, ત્યાંથી આખું ઝાડ હલી જાય. એટલે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે કે થળને મારી રહ્યા છે. પણ અહીંયા આગળ તું વિચાર કરી હતી કે જે રીતે હર્ષ સંઘવી, રાજુ કરપડા અને રાજુ કરપડાએ જે રીતે આમ આદમી પાર્ટી ઉપર પોતે પાર્ટી છોડતી વખતે ખાસ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કર્યા, અને ટાર્ગેટ પણ કદાચ એટલા જ માટે કરવામાં આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયાની જે પોપ્યુલારિટી છે એને કંટ્રોલમાં લાવી શકે, ગોપાલ ઇટાલિયા ઉપર જ સવાલ ઊભા કરી શકે, અને ગોપાલ ઇટાલિયાનું જે એક લોકોની અંદર જે ચાહના ઊભી થઈ છે એ ચાહનામાં કટોતી આવી શકે. હવે અહીંયા આગળ એ સવાલ ઊભો જ ન થયો. અહીંયા આગળ એ થયું કે રાજુ કરપડા બોલ્યા
તો લોકોએ એવું કહી દીધું અને આમ આદમી પાર્ટીએ જે રીતે જવાબ આપ્યો રાજુ કરપડાને લઈને, કારણ કે પહેલા જ એમને એવું કહી દીધું કે આ ભાજપમાં જશે. રાજુ કરપડા એવું કહી રહ્યા હતા કે હું તો ખેડૂત નેતા છું, ખેડૂતોનો મત લઈશ અને પછી હું નક્કી કરીશ કે મારે ક્યાં જવું. પણ આમ આદમી પાર્ટી તો પહેલા જ દિવસથી કહેતી હતી કે જેલમાં ગયા જેની પાછળના કારણો છે એમને હવે જેલમાં નથી જવું અને એટલા જ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે. તો આજે આમ આદમી પાર્ટી પોતે સાચી પડી હોય એવું હવે સોશિયલ મીડિયાની અંદર ચલાવડાવે છે એમના નેતાઓ થકી, અને રાજુ કરપડા પહેલાથી જ ગોઠવણ કરીને સેટિંગ કરીને જેલની બહાર આવ્યા હતા તેવું સાબિત કરી રહ્યા છે. પ્રવીણ રામને સાંભળી લઈએ, કારણ કે પ્રવીણ રામ આમ તો જેલની અંદર રાજુ કરપડાની સાથે હતા અને પ્રવીણ રામે શું કહ્યું છે અહીંયા આગળ તે સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. આજે મારા પરમ મિત્ર ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે કે કેસરીઓ ધારણ કરી રહ્યા છે. અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો. ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયા વિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા. અને આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે એમને શુભકામનાઓ પાઠવીએ અને એક આશા રાખીએ કે ત્યાં જઈ અને જેમ પહેલાં ખેડૂતો માટે તાકાતથી લડતા હતા, રસ્તા ઉપર લડાઈ લડતા હતા, એ રીતે લડાઈ લડો અને ખેડૂતોને કંઈક ન્યાય અપાવો એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. અહીંયા તમે પ્રવીણ રામને સાંભળ્યા, પણ હવે એ જોવાનું છે કે રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા છે. હવે આમ આદમી પાર્ટીને ખેડૂતોનો કેટલો સાથ અને સહકાર મળે છે. ગોપીબેન, આજે હવે એ પણ સમજવું છે કે જે પૂર્વ આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. ભાજપે ટિકિટ પણ આપી દીધી ઓડ જિલ્લા પંચાયત ઉપરથી, હવે તેઓ લડવાના છે. બિલકુલ, આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આજે જ જોડાયા અને આજે ટિકિટ પણ મળી ગઈ. સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ આવે છે કે આ મનોજ નીનામા પોતે આઈપીએસ અધિકારી, એનો મતલબ એ થઈ રહ્યો છે કે ગઈકાલે એમને રાજીનામું આપ્યું હતું, આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને સાંજે એમને ટિકિટ મળી ગઈ, એટલે લગભગ 24 કલાકની અંદર આ આખી પ્રોસેસ થઈ. સવાલ એ ઊભો થઈ રહ્યો છે અહીંયા આગળ કે રિટાયરમેન્ટ તો હતું નહીં, તેમને પોતે રાજીનામું આપ્યું છે, એટલે જો ગૃહ મંત્રાલયની અંદર, કારણ કે આઈપીએસ અધિકારી છે, પોલીસ ગૃહ મંત્રાલયમાં આવે અને જો પોલીસના અધિકારી જ આવી રીતે કોઈ એક વિચારધારા સાથે જોડાયેલા હોય તો એ જનતાને કઈ રીતે ન્યાય અપાવી શકશે? આજે સવાલ એ સિસ્ટમ પર ઊભો થઈ રહ્યો છે કે શું એક વિચારધારા સાથે કોઈ એક આઈપીએસ અધિકારી કામ કરી શકે ખરા? એનો મતલબ તો એ થાય કે કોંગ્રેસનો કોઈ નેતા ત્યાં આગળ જાય તો એનું તો કામ જ ન થાય, કે એને તો દંડા જ મારવામાં આવે. એટલે તમે એ જ રીતે કામ કરી રહ્યા છો. એટલે અત્યારના અધિકારીઓ પણ જે છે ને રીતિ, સરકારી અધિકારી, હું તો અહીંયા સવાલ ઊભા કરી રહી છું કે આ સરકારી અધિકારીઓ જે છે ને એ પણ સરકારના માઉથપીસ બની ગયા છે. સરકાર જે રીતે કહે છે એ જ રીતે કામ કરી રહ્યા છે. સરકાર એમ કહે છે કે આવું જ થવું જોઈએ તો એવું જ થવું જોઈએ. એ લોકો એ પણ નથી વિચારતા કે પછી થશે શું. કારણ કે જોયું, આપણે એક વસ્તુ જોઈ હતી હમણાં પાટણની અંદર જે આખો કેસ થયો અને પાટણની અંદર જે રીતે પોલીસ ત્યાં આગળ પહોંચી અને પોલીસને પછી ત્યાંથી ભાગવું પડ્યું જ્યારે તલવારો લઈને લોકો આવ્યા, અને એ આખા કેસની અંદર બીજા દિવસે આવા જ જે ત્યાંના ગુંડા ગણાતા હતા એ લોકોના સરઘસ કાઢવામાં આવ્યા. અલ્પેશ ઠાકોરે એક દબાણ ઊભું કર્યું અને 5 પોલીસના કોન્સ્ટેબલ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હવે આ પોલીસના કોન્સ્ટેબલે પોતાના મનથી તો એને માર્યા નહોતા, એ તો કોઈક અધિકારીનો ઓર્ડર ફોલો કરી રહ્યા હતા, અધિકારી કોઈક નેતાનો ઓર્ડર ફોલો કરી રહ્યા હતા. આ નેતાની જે વિચારધારા છે એ વિચારધારા જ્યારે નાના માણસ ઉપર થોપાય છે ત્યારે આ પરિણામ મળે છે, અને ભોગવવું કોને પડે છે? એ નાના માણસને ભોગવવું પડે છે. તો અહીંયા પણ મનોજ નીનામા આજે ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી હવે જોડાઈ ગયા, ચૂંટણી પણ લડશે, ઓડમાંથી ચૂંટણી લડશે, પણ સમજવાની જરૂર એ છે કે સિસ્ટમની અંદર રહેલા અધિકારીઓ કઈ રીતે નેતાઓ સાથે સાંઠગાંઠ કરી એમની વિચારધારાને અપનાવીને જે સિસ્ટમને ડેમેજ કરી રહ્યા છે. કારણ કે લોકશાહી ત્યારે જ મજબૂત બની શકે જ્યારે
કોઈ એક વિચારધારા વગર તમે કામ કરતા હોય, કોઈ પોલીસ અધિકારી વિચારધારા વગર કામ કરતું હોય, જો પોલીસ અધિકારીની પોતાની વિચારધારા હોય તો એ કામ ક્યારેય સફળ ન થાય. આજે ભારતીય જનતા પાર્ટી એમને જોઈન કરી, ભારતીય જનતા પાર્ટી જોઈન કરતી વખતે શું બોલ્યા તે પણ સાંભળીએ. જો આમાં એવું છે કે શાસન અને પ્રશાસન બે અલગ વસ્તુ છે. આટલા વર્ષ 40 વર્ષ જેટલી સર્વિસ પ્રશાસન સાથે રહી અને શાસનમાં વિતાવે છે એટલે વહીવટી અનુભવ તો અમારા લેવલે છે જ. હવે અમારે આ વિસ્તાર ખાસ કરીને જે ટ્રાઇબલ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ઘણી બધી સમસ્યાઓ છે, તે બધું ધ્યાને રાખી અહીંના અમે અમારી જન્મભૂમિના હોવાના નાતે અમારી પણ કેટલીક જવાબદારીઓ બને છે કે સમાજ પ્રત્યે અમારે કંઈક કરવું જોઈએ અને સમાજના નીચે નાનામાં નાનો માણસ છે એના સુધી પહોંચવા માટે જે પણ કંઈ કાર્યો કરવા પડે એ કરવા જોઈએ. અને તમને ખબર છે કે આજે જે હાલના જે અમારા બીજેપી પાર્ટી છે એના પ્રભારીશ્રી અને મંત્રીશ્રીની હાજરીમાં આપણે જ્યારે પ્રવેશ મેળવ્યો છે ત્યારે પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટીના નિયમો અને પાર્ટીના જે પ્રશ્ન જે અમારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ પાર્ટીના તમામ હોદ્દેદારો અને એવું કહેવાય રહ્યું છે કે આપે ભાજપમાં પ્રવેશ લીધો છે, જિલ્લા પંચાયતની બેઠક ઉપર આપને ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. શું છે સત્યતા એ વાતમાં? અત્યારે આ બાબત ચૂંટણીની જે બાબત છે એ સ્ટેટ લેવલે વિચારણામાં છે. એટલે કોણ ઉમેદવાર તરીકે બહાર આવશે, કોણ ચૂંટણી લડશે, એ બધું પાઇપલાઇનમાં છે. આપની મનસા ખરી? પાર્ટી આદેશ કરશે તો ચોક્કસપણે લડી લઈશું અને પાર્ટી આદેશ કરશે સંગઠનાત્મક પ્રવૃત્તિ કરો તો સંગઠનમાં જઈશું. પાર્ટીના આદેશ મુજબ આગળ વધશું. તમે મનોજ નીનામાને પણ સાંભળ્યા કે હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. સીધી જ વાત કરી દીધી કે મારા સમાજ પ્રત્યે મારે હવે કામ કરવું છે, એટલા માટે હવે હું ભાજપમાં જોડાયો છું. પરંતુ આ સાથે સાથે ગોપીબેન એ પણ સમજવું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હજુ આવતીકાલ સુધી લંબાવવામાં આવી છે. એક પછી એક ઉમેદવારોની યાદી છે પણ જાહેર કરવામાં આવી રહી છે. કેમ ભારતીય જનતા પાર્ટી આટલું મોડું કર્યું? હજુ આવી છે તો 1-2 મહાનગરપાલિકાની જ આવી છે, કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની આવી છે. બિલકુલ રીતિ, જો અહીંયા સમજવું ખૂબ જરૂરી છે. સમજવું એ પણ જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે અંદરનો કકડાટ બહુ માયને રાખી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં અંદર, કારણ કે જે નેતાઓ આજે 60 વર્ષ 70 વર્ષના થઈ ગયા છે એ નેતાઓ ઈચ્છી રહ્યા છે કે મારા માણસને ટિકિટ મળે. હવે મારા માણસને ટિકિટ નહીં આપે તો હું શું કરીશ? હું એક્ટિવ નહીં રહું, હું ક્યાંક પાર્ટીને ડેમેજ કરવાનો પ્રયત્ન કરીશ. એટલે ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતિ ખૂબ વિકટ થઈ છે. ગઈકાલે મનસુખ વસાવા પોતે પણ બોલ્યા કે આજે નો રિપીટ થિયરી છે, આ નો રિપીટ થિયરીથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે તમે નવા ચહેરા લાવી રહ્યા છો, એને પાસે અનુભવ નથી, અને જ્યારે અનુભવ નથી ત્યારે જનતાનું કામ પ્રોપરલી કરી નથી શકતા. તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ અત્યારે સ્થિતિ જ કેવી છે કે નો રિપીટ થિયરી લાવવાની. 3 ટર્મ લડેલા માણસને તમે ઊભા નહીં રાખો. સાથે એ 3 ટર્મની અંદર ઘણા બધા કેસ તો એવા છે કે જો એના પિતા ચૂંટણી લડ્યા હોય 3 ટર્મ સુધી તો દીકરાને ટિકિટ નથી આપી રહ્યા. આવા પણ કેસ સામે આવ્યા છે. આવું કઈ રીતે પોસિબલ બને? જ્યારે મારા પિતા લડ્યા અને પિતાનું પૂરું થઈ ગયું છે અને એ પણ ઘણા વર્ષો પહેલા પૂરું થઈ ગયું છે, તો દીકરો ભારતીય જનતા પાર્ટીમાં છે તો શું એને ટિકિટ નહીં મળે? એટલે આ સિસ્ટમ ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે જઈ રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સુરતમાં શું કરશે, કારણ કે સુરત મહાનગરપાલિકા જે છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, માફ કરજો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ લગભગ આજે બધાના ફોર્મ ભરાઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ બધાના કેન્ડિડેટ આપી દીધા છે. સુરતની અંદર હું મુખ્ય પાર્ટી તરીકે જ ગણી રહી છું આમ આદમી પાર્ટીને, કારણ કે ગઈ વખતે એ લોકોનું પરફોર્મન્સ ખૂબ સારું હતું અને CR પાટીલને પણ એ વાતનો એક જેને કહી શકાય ને કે એમને દુઃખ રહી ગયું હતું કે આમ આદમી પાર્ટી એમના જ સુરતમાં આવી. હવે સુરતમાં ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી કરવા જાય છે. જો નો રિપીટ થિયરી કરે એનો મતલબ એ થયો કે હર્ષ સંઘવી અને CR પાટીલ આ બંનેના બધા જ માણસો કપાઈ જાય, આખો એક નવો ફાલ આવે.
હવે નવો ફલ કોણ? એટલે જગદીશ વિશ્વકર્મા પોતાના માણસો લાવવાનો પ્રયત્ન કરશે, તો CR પાટીલના કપાશે, હર્ષ સંઘવીના કપાશે. આ બે નેતાઓ કઈ રીતે મહેનત કરશે? અને ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટલી એ નેતાઓને પણ ખબર છે કે કાર્યકર્તાથી અમે છે, અમારાથી કાર્યકર્તા નથી. જો કાર્યકર્તા માટે અમે નહીં ઊભા રહીએ તો અમે કઈ રીતે આગળ ચૂંટણી જીતી શકીશું? જ્યારે કાર્યકર્તા પાસે જશે એમની ચૂંટણીના સમયે, તો કાર્યકર્તા કહી દેશે તમે કેમ અમારા માટે ઊભા હતા, હું શું કામ તમારા માટે રહું? એટલે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે. એટલે સુરતમાં હવે શું કરશે, કઈ રીતે કરશે, એ સૌથી મોટી સમસ્યા છે. સૌથી મોટી સમસ્યા એ પણ છે કે મહાનગરપાલિકાઓ જેટલી પણ છે એ બધાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એવું છે કે અહીંયા ટિકિટ મળી જાય એટલે રામના નામે જે રીતે પથરા તરી જતા હતા એવી જ રીતે અમે ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટણી લડી જીતી જઈશું. પણ એવું નથી હોતું. પરિસ્થિતિ બદલાય છે. 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પણ છે. કામ કરશો તો લોકો વોટ આપશે, જો કામ નહીં કરો તો જનતા વોટ નહીં આપે. એટલે સવાલ પણ એ જ છે કે કામ કરવાનું છે, કેટલું કામ કરશે, કેવી રીતે કામ કરશે, રોડ રસ્તા ગટરની સમસ્યાનું કેટલું સમાધાન કરશે, એ ખૂબ મહત્વની વાત થઈ જાય છે રિદ્ધિ અહીંયા. બિલકુલ. એટલે કે હવે એ જોવાનું છે કે ભાજપ આ વખતે કોને ટિકિટ આપે છે, કોણ ભાજપના નામે જીતી જાય છે અને કોણ મહેનત કરીને જીતી જાય છે. આજનો અમારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.